મહેસાણા જિલ્લામાં ઘણા સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે અને તેના વચ્ચે ખેરાલુમાં એક વ્યક્તિની જાહેરમાં હત્યા થઈ જાય છે અને મામલો તંગ બની જાય છે। આ મામલે પોલીસ ઇન્સ્પેક્ટર સાથે નવજીવન ન્યૂઝે વાત કરીને તેમણે શું કહ્યું છે તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। મહેસાણા જિલ્લામાં ઘણા સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે તે કથળથી દેખાઈ રહી છે। બુટલેગર હોય, ગુંડા તત્વો હોય કે ટપોરીઓ હોય તે બેફામ બની રહ્યા છે। ગેરકાયદેસર જે પ્રવૃત્તિ છે તેને તે અંજામ આપતા હોય છે અને પોલીસનો તેમને ડર ના હોય તેવી રીતે વર્તતા હોય છે। ખેરાલુ એક લાંબા સમયથી બારેલા અગ્નિ જેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે અને તેના વચ્ચે ગઈકાલે સાંજે એક ગૌતમ બારોટ નામના વ્યક્તિ છે જે કેબલ ઓપરેટર છે તેવું હાલ સામે આવી રહ્યું છે। તેને એક અજાણ્યા વ્યક્તિએ ચપ્પુના ઘા મારી હત્યા કરી દેતા કમકમાટી ભર્યું તેમનું મોત થયું છે અને માહોલ પણ તંગદિલી ભર્યો બન્યો છે। આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ અને ખેરાલુના જે વેપારી મંડળના લોકો છે તેમણે આજે બંધનું એલાન આપ્યું છે અને આ બંધના એલાનના પગલે પોલીસ છે તે પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને। આ ગૌતમભાઈ બારોટ છે તેમને કોઈ અજાણ્યો જે વ્યક્તિ છે જેને હાલ પોલીસે પકડ્યો નથી તેવું પોલીસ ઇન્સ્પેક્ટર કમલેશ પટેલનું કહેવું છે અને હાલ તપાસ ચાલી રહી છે કે કોણે હત્યા કરી છે। જો કે એક વાત ત્યાં સ્થાનિક લેવલે સામે આવી રહી છે કે ત્યાં કોઈ એક વ્યક્તિ હતા, તેમના સાથે આર્થિક લેવડ દેવડને લઈને તેમને કોઈ વિવાદ હતો અને તેને લઈને આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યું છે। આ મામલે ખેરાલુમાં હાલ બારેલા અગ્નિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। નવજીવન ન્યૂઝે ખેરાલુના પોલીસ ઇન્સ્પેક્ટર કમલેશ પટેલ સાથે વાત કરી અને ઘટનામાં કોણ આરોપી છે અને ઘટનાનું મુખ્ય કારણ શું છે તે તેમને પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમણે જણાવ્યું કે હજી સુધી કોઈ આરોપી નથી પકડાયો। સીસીટીવી ફૂટેજ ચકાસ્યા છે કે નહીં તે પણ તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમનું કહેવું છે કે હા, થોડી મૂવમેન્ટ દેખાય છે પરંતુ હાલ ત્યાં સ્થાનિક લેવલે વાત ચાલી રહી છે કે આર્થિક લેવડ દેવડના લીધે આ હત્યા થઈ શકે તેવી આશંકા છે। પોલીસ હાલ જે આરોપી છે તેને ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને ખેરાલુમાં શાંતિ સલામતી જળવાઈ રહે તે માટે પણ પોલીસને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। પરંતુ જાહેર બજારમાં કોઈ એક વ્યક્તિની હત્યા થઈ જાય તે સૌથી મોટો પ્રશ્ન છે। જો કે હાલ પોલીસ છે તે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે દિશામાં પ્રયાસ કરી રહી છે અને આરોપીની ધરપકડ કરવા માટે પણ તેને અલગ અલગ ટીમો બનાવી શોધી રહી છે। આ પ્રકારના સમાચાર, આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જોવા માટે આપ નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા